ઘડીક થઈને ફોન આવી ગયો. અરે બાપ રે, આ તો સુમિતા બેન નો. એ હા સુમિતા બેન બોલો ને. અરે બાપ રે, શું કીધું? તમારા ઘરે દીકરાનો જન્મ થયો? અરે વાહ, મુઈ તો હાર જ કહેવાય ને. એ ભગવાને તારી 10 વરાએ પ્રાર્થના સાંભળી. એ હા, તને તો ભગવાને 10 વરાએ દીકરો દીધો. એ હા, અમારે આવું જ છે. ઠેક આલ રાખવું. હાસલે, એ ભગવાન તમારો ઉપકાર માનું એટલો ઓછો છે. સુમિતા બિસારી કીધું ની કીધી હતી મારા ઘરે દીકરો આપે ને હાલ ઘર હાચકા દીકરો આપ્યો. આમ તો જો આ મારી માં સપલી કેટલી ખોટી છે. આમથી તો કે અમારા ગામમાં કોઈને નાના છોકરા નથી ધાવણા થતા, અને ધાવણું થયું તો મારી માએ મને વાતે ન કરી. એટલે કિસે રેખલી એમ કિસે કે હાલ મારા છોકરું ચોરવા. ये सपली ये तो શું કરે? એ કાઈ નહીં, હું ઠામડા ધોઉં છું. હું કરું બી સપલી? તું આ ફોનમાં કોના હારે વાત કરતી હતી કે અમારા ગામમાં પાડોશીમાં છોકરું આવ્યું? મને એવું લાગ્યું. એ ના વાલા, હું ફોનમાં કોઈ ભેગી વાત નથી કરતી. તારો વેમ છે, અને ન્યા કણે કોઈ કાઈ ન થાવણી કે હું એ બેવલીની સાચી થામા મારા પાસે કેજો ને ખોટું બોલવા શીખી હો. ઓલો તારો મોટો છોકરો રહ્યો ને ઈ મેં સોરાયો છે. જો મારા એ છોકરું સોરવા ન આવી ને તો આખા ગામમાં ઢોલ વગાડીને કહી દઈશ કે આ સપલીનું છોકરું નથી તો સોરેલું છોકરું છે. કાઈ માર ભેગું છોકરું સોરવા. હાય આમ તો જો મારો વારો આવ્યો તા તો બે ભાન થઈ જાય. પોતે કેવી હબદન છોકરું સોરી આવી કોકનું, અને મારે છોકરા નથી થતા. તે મેં એને કીધું કે મારા તારે છોકરું સોરવા આવવાનું, અને અત્યારે પાડોશીમાં એના કાયમ છોકરું ધામણું થયું તા તો બે ભાન થઈ જાય લેવા જવાનું થયું તા. પણ મારી માતાને હું બે ભાનમાંથી નહીં હાજી કરીશ રે. ઉઠ મારી માં ઉઠ. બે ભાન થઈ જાય કા? છોકરું સોરવા જવાનું કીધું તા બે ભાન થઈ જાય. તું ગમે એ કઈ આજ ને આજ અત્યારે ને અત્યારે મારા હાટું છોકરું સોરવા હાલ તારા ગાય. એ મારી માં, મારી તબિયત બરાબર નથી. ડોક્ટર સાહેબે કીધું કે મારું બીપી લો થાય, આમ વધઘટ થાય છે. મારી શાય ના આવું. જો અત્યારે છોકરું સોરવા ન આવી ને સપલી તો આ રેખલી આખા ગામને કહી દીશે કે આ મોટો છોકરો રહ્યો ને સપલીનો નથી, ઓલા નોંગલા છોકરાનો છે. મારી માં બે હાથ જોડું, એવું ન કરતી. એવું કરીશ ને તું આખા ગામમાં વગવાઈ જઈશ ને આ છોકરો મારું લઈ જઈશ. એવું ન કરતી મુઈ. હા તો હાલ મારે રે છોકરું સોરવા. મારે નથી 10 વર્ષથી છોકરા ખાતા તો હું ન કહું તને હવે કે નાનું છોકરું આવ્યું છે તો મારે સોરવા આય. હાલા ભાઈ મારી બેટી થા. હાલામ સાની માની બેટી થા. રેખલી, એ મારી માં ક્યાં ન જાઉં. આમ તો જો અડધી રાત થાવ આવી. હમણે દી આંખમી જાય છે મારી માં. તને ખબર છે માર બાર પાડોશીનું છોકરું ધાવણું ત્યાં કણ થયું છે. પણ મારી માં ત્યાં કણે માર બાન વાડી પાયે મોટો જબરો અજગર રે છે. તને ખબર પેલા? અજગર આજ ભલે મને ખાઈ જાય પણ તારા પાડોશીનું છોકરું તો આજ સોરવું જ છે રાતે. દી હાથમાં આવ્યો તો ભલે ને અડધી રાત થાય તો ભલે. મેં કીધું ને તું હાલ મારા. પણ મારી માં નથી જાવ. તું કેમ ન સમજતી? તો તો રેખલી, ચિંપા મારક છે. પણ મારી માં હું તને હજી કહું છું કે હવાઈની રાખીએ ત્યાં ન જાઉં. હવે મારે તારું શું કરવું? તું બહુ એક નંબરની ખોટી હો. મને બધી ખબર પડી છે તાર મારા છોકરું સોરાવા ના આવું એટલે તું બાના કરેસ. માં ભૂતના પેટની એ તને બીક નથી લાગતી? આમ તો સો બધી બાજુ કેવું છે, મને તો બીક જ લાગે છે. મારી માં બીક તો મને લાગે હે, પણ જો છોકરું નહીં લઉં ને હું તો મને કાયમ ગામના મેળા મારશે. અને આ તો હું થોડાક દી પછી આમ પેટમાં હે ને ગાભા બાભા વીટી દઈશ અને આમ પેટ લઈને હાલીશ. એટલે કોકને એમ થાય કે રેખલીને છોકરું હોય છે અને પછી હું સોરેલું છોકરું દેખાડીશ. ની આકણે સગોકને ખબર પડી ગઈ તો મારું શું થશે? માર બાની હું મારા આરે કરશે. ઈ તને ખબર છે માર બા કેટલા ભૂંડા છે? ને જોઈને ખબર પડી કે મારી સપલીએ છોકરું સોયરું છે તો લગભગ મને ફાંસીની સજા આપશે. ગરપ હું મારે ખાવો પડશે. મારી માં આટલો દેકારો કરીને તો આમ તો સીન કા દીપડો આવે ઘટીમાં નકરો દેકારો કરે. અને તારો છોકરો સોરાવા આવી ત્યારે મને તો ગામડાની શું મને કોઈની બીક ન લાગી. અને તને છોકરો સોરવામાં આવવામાં
તને તારી માની બીક લાગે, તને તારા બાપની બીક લાગે. હાલી નીકળ્યો તો ભેટી થા. મારી માં કેવી યા શા મરેસ? મારે જોયો તે. તે કેતા હે મને ખબર છે મારી બા તું કે પાથરા પડી લે પાથરા પીયા. ભૂતના પેટની મારા ન્યાયને તારો આ મરસાય. આ તો મર લોહી પી ગઈ હટ છોકરો કરતી છોકરો તો માઈ લો. કે મારી માં આવી ગઈ મને બીક લાગે છે. મારી માં હડકાઈ દે શું હરખી મેને. મારી માં હું તાવરી મેને હટકે છોકરો સોરવો છે ને હાલી કેતી નથી. અરે બાપ રે ये मारी मार रखली जो तो करी ये दी हाथ में जो ओलो सांदो होय तन उगी जो होय જોત ખરી. એટલે તાર કેવાનું શું થાય? અમાર ના મારી પાછી મારી માં પાછી શા મરેસ? આ મરસાય મને. પણ મારી માં તને ખબર હે પેલા માર બાણિયા કણે ખબર મે તને નથી કીધું યેરુ ઈ રાતે દેરુ રહ્યો ને ભોણ માંથી બારો આવે હે. હું તને બે હાથ જોડું મારી માં ત્યાં ન જાવ બે પાછી વઈ જાય. બીક તો મને લાગે હે પણ છોકરો તો આજ ગમે થઈ જાય. તારા પાડોશીનો છોરવો જ છે. એ મારી માં એ હાંભળ તો ખરી ખડખડ નો અવાજ આવે હે. આમથી જો ભૂતના પેટની કાંઈ ન્યા નથી. તું દેખેસ બાડી હો. પણ મારી માં મને એવું લાગ્યું કે ખડખડ અવાજ આવી હે. શાંતિ રાખ, ધીમે ધીમે હાલ. કાંઈ કહેશે ને તો બીયું જશે. Oh no! ઓય માં હા તો મોટો યારું કામાઈ માં. ઓય બાપા આવડો તો મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયો. મારી માં પૂતના પેટની મેં તારે કીધું તું ત્યાં ન જાવ. હજી તો ખાલી એરું દેખાણો હોય. હજી તો અડધી રાત થશે ને એટલે દીપડા એવું દીપા થાય તો લઈ લે મારી માં મેં તને પેલા જ કીધું તું મેં કીધું કઈ ખડખડ થાય છે તો મારું માની નહીં. આમ તો જો કેવડો મોટો હેર એ મારી માં ડોબા જેવી નાક વગરની મુજી મર. મને થોડી ખબર હતી કે તારો ડોય આવડો મોટો યાર હોય છે. મારી માં ઉઠી મારે. મારી માં ઈ તો તારો હગો યાર જોહે આમ મર. મારી માં હે ભગવાન તમારો આભાર માનું એટલો ઓછો છે. ઢવેરે જાતા દીકરો આપ્યો છે પણ દીકરો પણ એવો છે મારો ક્યુટ કાનુડા જેવો જોતો. બીજું શું માંગુ ઈશ્વર હું તારી પાસે દીધો તે દીકરો ભગવાનના રૂપે. એ બેરા હવે ભૂખ લાગી છે કાંઈક ખાવાનું દ્યો ને. તું બેરી રેડ્યું નાખ્યાસ તું. એ બેરા આમ જો ને મને બહુ જ ભૂખ લાગી છે. મને કાંઈક ખાવાનું બનાવી દ્યો ને શેરા જેવું. બેરી એ શેરો તો મન ના આવડતો પણ ઓલ દયાને અને ઓલા બેન બોલાયા હે દયાન ઘરવાળાને બેન હમણે આવતા દેશે ઈ શેરો બનાવીને ખવડાવશે તને. એ ઓલા બાબુભાઈ ની હા આયા જો બાબુભાઈ ની. એ અરર સુમી હારું ને હારું હો. એ મુઈ તને દિલાવરી આવી હે ને તું આ બહાર હુતી હો. એ પણ દયાબેન મને છે ને ઘરમાં મુંજારો થાય છે એટલે હું આ બહાર હુતી હતી. એ દયા મેં તો ના જ પાડી મેં કીધું બહાર નો હુવાય ઘરમાં હું તાકે મન મુંજારો થાય શું કરું. તને ભાન છે કે નહીં બહાર નો હુરાવાય અંદર લઈ લે હવે ખાટલો ની. એ આમ તો જો આય રોવે હે પણ એ સુમલી એ હવે હાલ અંદર હું તને શેરો બનાવી દઉં. એ સુમી એ હાલ હું તને શેરો બનાવી દઉં માલકા અને આ તાર છોકરાને તું હારે લઈ લે રોવે હે ને એટલે હું આમાં હુવાડી દઉં માર છોડીને.
જો તો કેટલું બધું રોવે છે પણ એ અને તમે બે અહીં બેહો હો ને આમ ધ્યાન રાખજો ને ઈશ્વરજો ઘડી એ હા અમે બેઠા આવી હે બાબુ એ ધ્યાન રાખજો હો ઈશ્વરજો પાછા બાબુ શું ભલા મણા મેં કીધું શું થયું ઈ છે અમે તો ખાવાય ન રહ્યા ને ઉતાવળા પગે હાલ્યા આયા એ બાબુ ઈ તો દયા આપણા બધાનું વારોનું રાઈન નાખશે એ શેરો મન નતા આવડતો ને એટલે મેં તમને બેન બોલાયા હતા એટલે શેરોત માર બાઈને અસલ આવડે છે પણ તારે વેલું કેવું તું તો અમે વારું બારું કરીને ઘરેથી ન વધતો બનાવતા આવે અરે ના ના આવે શું સારું હાલી તો હમણાં હાથ કરી દો એટલે રાઈન નાખશે હાસલી યો મારી માં આજ તો આપણે બી જવાને ક્યું બોલ સુમલીન ઘરવાળો આકડ ગાદો આવ્યો આપણને બી દેખી જો તો આપણે બીનું શું થાત તો કે ગમાડમાં હંતા ગમાડમાં લે મારી માં પણ મારી માં દેકારો ઓછો કરકો ખાંભરી જશે ને તો અહીં આવશે એ આપણે વેલ્યુ પૂગી જો આવા ટાણે પૂગ્યું હોત ને તો હંતાવું ન પડે ગમાડમાં અને બહાર હંતાણી હોત તો કોઈ ભારી જા ડોબા જેવી પણ મારી માં મેં તને પહેલા જ કીધું તું મેં કીધું હવારમાં સોરશું તો કે ના રેખલી મારી માં હું તને હજે કહું છું આ સુમલીન બિસારીને ભગવાને 10 વારે દીકરો દીધો છે આપણે જો સોઈ લીશું તો સુમલી બિસારીનું શું થાય કે મારી માં અહીંયા 10 વર્ષથી છોકરા નથી તને હું નથી દેખાતી એ મારી માં જો સુમલીને ખબર પડશે ને કે ઘોડિયામાં છોકરો નથી તો એ રોઈ રોઈને મરી જાય છે ઓય મારે તારું શું કરવું હવે એ તારા રે છોકરો સોરવાય કે હું આમ કરતી હતી નાટક કરતી આમ નીકળીને બરી મરા ઓય માં પણ મારી માં જાવા શું ભરે છે મરા ઉતર્યા યા ઓલી ગા ઉલાય દે ને હું આ ગાય બાંબોડા નાખશે ને તો કોક અહીંયા આવી જશે પણ હાલે મર મર મારતી નહીં હો અને તને કાંઈ નહીં કરી તેવા દીજે હો ગાય માતા જો બાબુ વાતુમાં ને વાતુમાં હોઈ જાય છોડી તઈ શું હવે નથી વાંધો જો મગના હું તને કહેતો તો ને વગર કીધું થઈ ગયું ને વારું નું હાલ તો જાહોટી લઈ સોડી હાલ હવે તેમાં હુઈ જાય શેરો ખાઈ લે ચોખા ખીરનો છે હા હાય હાય તો જો આ તો સોને પે સુહાગા હાય ભગવાન તમે તમારી પ્રાર્થના સાંભળી લીધી અને છોકરું હાવરે ઢૂ મૂકી દીધું હાય હાય આમ તો જો આહા માં ભૂતના પેકની તા તો કે અમ્મા નમ્મા અહીંયા જઈને વાલ ન કરો આમ સાની મેની ઘરે હાલ ઘરે જઈને વાલ કરજે સો બે પકડાઈ ગયું ને તો ટાટિયા કોક નોખા કરી નાખશે મારી માં તારે ઠીક આ તો માન મેં ટોકલું નાનું જોયું હું તો કેટલી હરખાવું માલું ડીકલું આહા હું આજથી તારી માં એ ભાઈ તો લગભગ આજ મને માર ખવડાવવાની શું આ માલ સાની માની આ સુમ્યા ખાધો એક જરીક શેરો યમા છોડી એ બેરા એ સુમી એ ગાયો ગાલો એ માર છોડી કોક લઈ ગયો શું કરી એ માર છોડી હિસકા મૂતી દી છે આ જાય આ લે અત્યારે તો જા મૂકી ના હુઈ ગયેલી હતી એ પણ એટલી વારમાં છે આ જાય માર છોડી લે એ મગના ગોતો હાલો હવે એ બીજું બેરા શું માર છોડી લઈ આઈ તો આ પણ શાંતિ રાખ જાય સી ગોતવા મગના લઈ લે હાલ હોટા હાલ હાલ આપણે બધા ગોતવા જવી એ હાલો ગાયો ગા ઓય ખાયા ખા મગના થોડ એ સપની એ કોક આવે છે એ બટા આ છોકરું કાર હોય છે એ કાઈ નહીં દાદા એ છોકરાને મજા નથી ને એટલે રોવે છે ઠીક સારું નાખો ક્યાં ગામ એ કાઈ નહીં દાદા અમે આયા પડખે હે જાવી છે અમે મહેમાન છે મહેમાન છે એમને હા. હા ઠીક જાઓ અલી સપલી આ છોકરું કેમ આટલું બધું રોવે છે એ મારી માં મને થોડી ખબર હે લાઈ છે એ મમ્મા મારી માં
આ તો મારા મારા ભાઈની સોડી છે મારી મારી એકલી આ સોડી હું કઈ તને ના આપવાની આ સોડી તો મારા ભાઈ બાબલાની છે હું મારા ભાઈ બાબલાની સોડી સારી રીતે ઓળખું છું હું શું કીધું તે હા તાર ભાઈની સોડી હા મારા ભાઈની સોડી છે આ હું નથી દેવાની હાય તો પણ એમાં હું મન દઈ દે ને ના રે ના બાપ મારા ભાઈની એક જ સોડી આ માલ સાઈની મેની બે પાછી મૂકી ગઈ ઘોડિયામાં છોકરું લેવા આવ્યો તો કોકનું લઈ લીધું